આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ મહેશભાઈ સોલંકી છે. મહેશભાઈ, આપણે વાત કરીશું પ્રજા પૂછે છે પ્રોગ્રામની. તમારા વિસ્તારની સમસ્યા કેવી છે? તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા નગર તરીકે, ટેક્સ પેડ તરીકે પહેલાં તો અમરાઈવાડીનો વિકાસ કેવો કહી શકે? પહેલાં તો અમરાઈવાડી વિસ્તાર તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે અમરાઈવાડી વિસ્તારમાં કાંઈ ત્યારે મીડિયા આવતી નથી. કારણ કે અમરાઈવાડી વિસ્તારમાં એટલી સમસ્યાઓ છે જેની કોઈ સીમા નથી. એટલે એ સીમા ગોરી મીડિયા જે લોકો કહે છે એ મને સાચી વાત લાગે છે, કારણ કે આટલી બધી સમસ્યા હોવા છતાં કોઈ મીડિયા ચલાવતું ના હોય ટીવીમાં અને અમરાઈવાડીની પ્રજાના પ્રશ્નો જો લઈ એની વાચા ના આપતા હોય એટલે એક શરમજનક વાત છે. અને તમે આવ્યા એટલે તમારા માટે અમને ગૌરવની વાત છે અને તમારો ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમારી સમસ્યાને વાચા આપો છો એ બદલ. આપણે વાત કરીશું કે તમારા વિસ્તારનો વિકાસ કેવો છે, સમસ્યા ત્યાંની ક્યાં છે. તાજેતરમાં ચોમાસું પૂરું થયું, ઇલેક્શનના રિઝલ્ટ પણ આવી ગયા, તો શું સમસ્યા નિવારી કે ત્યાંની ક્યાં છે? તો એની મુખ્ય તકલીફો અમારા મેયરથી માંડીને કોર્પોરેશન સુધી તમામને ખાલી એક જ વસ્તુ મારે પુરાવો આપવાની જરૂર નહીં. તમે ઇન્દ્રપુરી વોર્ડ જોયા હો, તમે CTM જોયા હો, તમે વસ્ત્રાલ જોયા હો, જે નવા વિકાસ થયા છે એ જુઓ, તમે એ વિસ્તાર જોઈ લો અને અમરાઈવાડીની જોઈ લો. જે છે 50 વર્ષથી ઉપર જે પોઝિશન છે એની એ જ પોઝિશન રહી છે. બીજું, અહીંયા એટલી બધી સમસ્યા છે, કોઈ સમસ્યાનો નિવારો લાવવા તૈયાર નથી, કારણ કે દરેક કોઈ એવી નથી કે જે અમરાઈવાડીમાં સમસ્યા નથી. બુટલેગરથી માંડીને, ખાડાથી માંડીને, પાણીથી માંડીને ટોટલી સમસ્યા અમરાઈવાડીમાં જ છે. કારણ કે ધારાસભ્ય પાસે સમય નથી, કોર્પોરેટર પાસે સમય નથી, એમની પાસે માત્ર કાગળિયા પર બજેટ લખવાનો સમય છે. બીજું, એ લોકો જે બજેટ વાપરે છે એ તદ્દન ક્યાંય પ્રજાનો ઉપયોગીમાં ના આવે એવી જગ્યાએ બજેટ વાપરવામાં આવે છે. એટલે આ પ્રજાનો વિકાસ જ ના થાય. મધ્યમ વર્ગ છે, કોઈ કહેવાનું નથી, કોઈ કાગળિયા લખવાનું નથી, આમને કોઈ દંડ કે સજા ભોગવે દે એવું નથી. એટલે એ લોકો રામ રાજ્ય પ્રજા સુખી એમની રીતે ચલાવે છે.
તો હાલમાં રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ છે, પીવાના પાણીની સમસ્યા, ગંદકી, કચરો કઈ હાલતમાં છે? હું આ રોડ રસ્તાની વાત કરું તો અમરાઈવાડીમાં તમે અડધો કિલોમીટર જાઓ ને એટલે ઓલરેડી તમને અમારે સબૂત આપવાની જરૂર, ઓલરેડી તમને ખબર પડી ઠેર ઠેર જગ્યાએ ખાડા છે, ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા ખાડા કરેલા છે. જો એ લોકો ખાડા કરે, જે એ અધિકારીઓ નીચે જાતે જ્યારે ચોમાસું આવે તારે જ એમને ખાડા ઉજાય છે. બીજું કે આ લોકોને છે ને જમીન નીચે ખાડા હોય એ એમને ખબર પડે છે, પણ જે જમીન ઉપર જે લીકેજ થતું હોય એ લોકોને ખબર નહીં પડતી. જવાહરનગર એક પેશાબખાનું છે, તમે જોયા હો, આજે લગભગ 15 દિવસથી પાણી લીકેજ થાય છે. જ્યારે આ સવસ્તિક 4 રસ્તા છે, સામાન્ય પાણી લીકેજ થતું તો અહીંયા મોટો ખાડો કરી નાખ્યો ને ટ્રાફિકનું અવરચન થાય એ રીતને એ લોકો ખાડો કરી લગભગ 1 મહિનાથી એમનામ પડ્યો છે, હજુ એનો નિવારણ નહીં આવતો. જે મ્યુનિસિપાલિટી ઓફિસ છે, જ્યાં બસ સ્ટોપ ખોટું નથી જરૂર અહીંયા બસ સ્ટોપ નાખ્યું છે એની આગળ લીકેજ થાય છે. આ લોકોનું ધ્યાન નહીં દેતું. આમના મોટા માલ ક્યાં મળે છે એમાં વધારે ઇન્ટરેસ્ટ છે, નાના માલમાં ઇન્ટરેસ્ટ નથી. તો આપણે વાત કરીશું કે આ બધી કામગીરી જોતા, સુંદર કામગીરી જોતા તમને શું લાગે કે એ લોકોને કેટલા માર્ક્સ અપાય, પાસ કે ફેલ? તમારા વિસ્તારના મંત્રી સંત્રીને માર્ક કેટલા અપાય? હું તો એકને કોઈ 0 માર્કે ના આપું, કારણ કે 0 આપું તો મારે 0 કરવો પડે. આ લોકો માર્કના લાયક જ નથી. મેહુલ રાજપૂત, કોંગ્રેસ આગેવાન. મેહુલભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે પહેલા? સ્વસ્તિક 4 રસ્તા છે, અમરેવાડી વિધાનસભામાં આવે છે. કયો વોર્ડ લાગે? ઇન્દ્રપુરી વોર્ડ લાગે છે. મેટ્રો જોઈ રહ્યા છો, અને તમે જ્યારે ચોમાસું અને જ્યારે વરસાદ પડે ત્યારે તમે નીચેના રોડની હાલત તમે જુઓ ને તો ખબર પડે કે વિકાસ આ કેરસમાં પાણી ભરાય છે. અને બીજા દિવસે સવારે જે પાણી આવે ને, જે ઘરમાં આપણે પાણી પીવાનું પાણી ભરવા, એ ગંદુ આવે, બિલકુલ ગંદુ આવે. અને એવો વિકાસ, રસ્તા જુઓ, તમે સ્કૂલોની હાલત જુઓ, આરોગ્ય કેન્દ્રની હાલત જુઓ, બગીચાની હાલત જુઓ, સરકારી બગીચા, આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાની તમે હાલત જુઓ. એકદમ નિષ્ક્રિય, અને એટલી પ્રજા હાલાકી ભોગવી રહી છે. જે સુવિધા સરકાર તરફથી મળવી જોઈએ ને એ પ્રજાને બિલકુલ મળતી નથી. જે ટેક્સ આ પૂર્વના વિસ્તારના જે લોકો ભરી રહ્યા છે, જે પરસેવાની કમાણી, કાળી કમાણી, મજૂરી કરીને જે ટેક્સ ભરી રહ્યા છે, એનો ટેક્સનો જરાય ઉપયોગ આ ભ્રષ્ટ સરકાર, જે 35 વર્ષથી એક ધારું સાધન કુશાસન, જે તાનાશાહી આ સરકાર જે આ જનતાની ઉપર કરી રહી છે, એ બિલકુલ અયોગ્ય છે, અપમાન છે. અને વારંવાર આ સરકાર, ભ્રષ્ટાચારી સરકાર, આ પૂર્વના વિસ્તારની જનતાનો ઉપયોગ જ કરી રહી છે. ટીશ્યુ પેપરની જેમ જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે ઉપયોગ કરીને ફેંકી દેવાનું, કોઈ જાતની સુવિધા આપવાની નહીં. મેહુલ રાઠોડ. મેહુલભાઈ, એક પ્રજાજન તરીકે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક ટેક્સ પેડ તરીકે તમને ક્યાં લાગે છે કે આ વિસ્તારનો વિકાસ નથી? કઈ સમસ્યા જેની ત્યાં છે? એ બધી રોડ રસ્તા હોય, કચરો, ગંદકી હોય, કે પીવાના પાણીની સમસ્યા હોય, ચોમાસા પછીની બદતર હાલત, રોગચાળાની હાલત, તો શું માનવું છે આપણા વિસ્તારનો વિકાસને કેવી પ્રજા અહીંયા તો વસે? પહેલાં પહેલી વાત તો આ વિસ્તાર શ્રમજીવી વિસ્તાર છે. આ વિસ્તારની અંદર ઘણી સમસ્યાઓ છે, એટલે સમસ્યાઓનો અખંડ ભંડાર ભરેલો છે. અને આવનારા ઘણા સમયથી આ સમસ્યા બંધ છે. પહેલી વાત. અને બીજી વસ્તુ છે કે અહીંના જે કોર્પોરેટરો છે, અહીંના ધારાસભ્યો છે, અને અહીંના સાંસદ 3 સરકારી બીજેપીના છે. આપણું કહેવાનો મતલબ એ છે કે અહીંના પાણીજન્ય રોગો તમે જઈને જુઓ દવાખાનાઓની અંદર, તો દવાખાનાઓની અંદર લાઈન લાગેલી હોય છે, કોઈ દવાઓની સુવિધા હોતી નહીં. જે મેડિકલ વાન વિસ્તારોમાં મૂકવામાં આવે એ મેડિકલ વાનો નથી. બીજું કે અહીંયાના જે કેન્દ્રો ચાલે છે, સિવિક સેન્ટરો ચાલે છે, એ સિવિક સેન્ટરોની અંદર આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આ બધી વસ્તુઓ માટે લાઈન લાગે. જો એ લોકો સારી કામ કરતા હોત તો પ્રાઇવેટમાં આ લોકો ના કરાવતા. અને બધા 200-500 રૂપિયા ખરીદી બિચારાઓ આપીને આ કામ કરાવી રહ્યા છે. જો સરકારની સારી સુવિધા, સારું સુશાસન હોત તો આ લોકોના પૈસા ઘરના ના નીકળ્યા હોત. બીજી વસ્તુ, રોડ રસ્તાની વાત કરો છો તો હાટકેશ્વર બ્રિજ છેલ્લા 2017માં જ્યારે બન્યો હતો આ બ્રિજ, ત્યારે જે વાહવાહી અહીંના ધારાસભ્યોએ, અહીંના સાંસદોએ અને અહીંના નેતાઓએ જે વાહવાહી લૂંટી હતી, એ લૂંટવાવાળા વ્યક્તિઓને અમારો એક પ્રશ્ન છે કે આ જે બ્રિજ બંધ છે, છેલ્લા 2017થી 2024 થયો, એની અંદર અનેક વાર બંધ થયા, છેલ્લા 2 વર્ષથી એ બ્રિજ બંધ છે, તો એની વાહવાહી લૂંટવાવાળા ક્યાં જતા રહ્યા છે? કેમ કે જો તમે વાહવાહી લૂંટવાની પોતાની પર પોતે કર્યું, મેં બનાવ્યું ગુજરાતને, આ બધી જે વાતો કરી છે, જે મોટા મોટા બેનરો લગાવ્યા હતા, તો હાટકેશ્વર બ્રિજ બંધ છે એની બી તમે પ્રાથમિક જવાબદારી લઈ શકો છો. અહીંના એઈથી લઈને અહીંના ડેપ્યુટી, અહીંના કમિશનર, અહીંના DYHO, આ તમામને અમારા પ્રશ્નો છે. અને એ પ્રશ્નોનો સીધો જો તમારામાં પ્રમાણિકતા હોય તો આ પ્રજાનો જવાબ આપી શકો છો તમે. પણ હું જાણું છું એ પ્રમાણિકતા નથી. મારું નામ રાજેન્દ્ર સેંગલ.
રાજેન્દ્રભાઈ, આપણે વાત કરીશું પ્રજા પૂછે છે પ્રોગ્રામની. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. એક ટેક્સ પેડ તરીકે આ વિસ્તારના રહીશ તરીકે આ વિસ્તારની પ્રજા તરીકે આપનું શું માનવું છે? પહેલાં તો આ વિસ્તાર કયો છે? પહેલાં આપણે જ્યાં ઊભા છે તે વિસ્તાર અમરેવાડી વિધાનસભામાં આવે છે. પહેલાંથી જ આ વિસ્તાર પછાત આ લોકોએ રાખ્યો છે. છેલ્લા 30 વર્ષથી વિકાસ તો બિલકુલ દેખાતો જ નથી. તમે પોતે જોઈ શકો છો. જેમ કે અત્યારે હાલમાં તો હાટકેશ્વર બ્રિજ તો બહુ મોટો સમસ્યા છે. 5 વર્ષ પહેલાં એ બ્રિજ બનાવવામાં આવ્યો તો 42 કરોડ રૂપિયામાં બ્રિજ બનાવ્યા, પછી 2 વર્ષ કોરોનાના ટાઈમે બંધ રહ્યો. આ લોકોએ બ્રિજ જે અત્યારે હાલમાં જે જર્જરી હાલત છે, આ લોકો બાનું એવું કાઢી રહ્યા છે કે ભારે હેવી વાહનો જવાથી આ બ્રિજને નુકસાન થઈ રહ્યું છે. આ લોકોને ખબર નથી કે આની પરથી ભારે વાહનો પસાર થવાના હતા. એટલે પહેલાં બ્રિજ બન્યો પહેલાં 2-5 વર્ષ તો લોકો હેરાન થયા. ત્યાં બ્રિજ તોડશે ત્યારે 2 વર્ષ હેરાન થશે. નવો બ્રિજ બનશે ત્યારે 5-1 વર્ષ બનશે. અને 42 કરોડમાં બ્રિજ બનાવ્યો હતો અને 52 કરોડમાં અત્યારે ફરીથી તોડી નવો બનાવવાનો છે. એટલે કમસે કમ 100 કરોડમાં બ્રિજ બનશે અને હજુ બીજા 5 વર્ષ નીકળે. એટલે આ બ્રિજ તો બનાવો ના તો સારું છે. બ્રિજ વગર લોકોને સમસ્યાઓ જે હતી ને એના કરતાં વધારે સમસ્યાઓ પડી રહી છે. બીજું હાલમાં અત્યારે જોઈ રહ્યા તો જે CTM 4 રસ્તા છે, CTM 4 રસ્તા પર 2 ઓવરબ્રિજ બનાવવામાં આવેલા. આ બંને 2 ઓવરબ્રિજ ટ્રાફિકની સમસ્યાઓના લીધે બનાવેલા. છતાં બી ટ્રાફિક સમસ્યા થવાથી નીચે 4 રસ્તા બંધ કરી દીધા છે અને પબ્લિકને અવર જવાની તકલીફ પડી રહી છે. એટલે હાલ તો આ મૂર્ખાઓની સરદાર બેઠી છે. ત્રીજું કે મારા ઇન્દ્રપુરી વોર્ડની અંદર એક આંગણવાડી આવેલી છે. આંગણવાડી અત્યારે હાલમાં બિસ્માર બંધ હાલતમાં છે. ખારી કેનાલ જઈ રહી છે. એ કેનાલનું કામ એકદમ ગોકળ ગતિએ ચાલ્યું છે. ચોમાસામાં મચ્છરનો એટલો બધો ઉપદ્રવ થયો છે કે આજુબાજુના લોકોને રહેવાની સમસ્યા એટલી ગંભીર થઈ છે કે બીમારીથી લોકોને ડેન્ગ્યુના પ્રશ્નો થઈ રહ્યા છે. તો વિસ્તારમાં કંઈ આ લોકોએ કામ કર્યા જ નથી. સંતોષ રાઠોડ. સંતોષભાઈ, આપણે પ્રજા પૂછે છે પ્રોગ્રામનું સ્વાગત છે. પ્રજા પૂછે છે એમાં કયા પ્રશ્નો તમે પૂછવા માંગશો અને શું લાગે છે? વિકાસની વાત હોય કે અન્ય વાત? અત્યારે જે બીજેપી સરકાર જ્યારથી આવેલી છે ને ગુજરાતના અંદર 30-25 વર્ષ થઈ ગયા એમના, પણ એમનું વિકાસના નામે તો એ ઝીરો જ છે. કેમ કે જ્યાં જાઓ રોડ રસ્તા બધું એમના એક વરસાદ પડે ને એટલે રસ્તા ધોવાઈ જ જાય. અને બીજી વસ્તુ કે રોજગારની મોટી સમસ્યા છે. આજે પૂરા અમદાવાદના અંદર 80% લોકો બેરોજગારીમાં, છોકરાઓ ભણેલા લખેલા છોકરાઓ ફરતા હોય ને રોજગાર છે નથી. ગુંડાઓ તત્વો એટલા વધી ગયા છે. અને અત્યારે જો અમારા વિસ્તારના અને ભઈપુરા બોર્ડના અંદર પાણીની એટલી સમસ્યા છે કે લોકોના ઘરમાં ગંદુ પાણી આવે છે અને ગટર, પાણી, રોડ, રસ્તા બધું એટલું ખરાબ છે ને કે ભઈપુરાના અંદર કોઈ ધ્યાન આપતા જ નથી. એમના અધિકારીઓ જોડે જઈએ તો બોલે કાલે કરી આવજો, પરમદાડે આવજો. કામમાં કોઈ ધ્યાન આપતો નથી. અને બીજેપી સરકારમાં તો MLA, કોર્પોરેટર ગમે તેઓ કોઈ જોવા આવતું નથી. મારું નામ રાજેન્દ્ર પટેલ છે, ભાઈપુરા વોર્ડ પ્રમુખ છું. રાજેન્દ્રભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આ વિસ્તારનો વિકાસ કેવો છે? શું એવું લાગી રહ્યું છે? ના, આ વિસ્તારમાં કોઈ જ્યારે મેટ્રોથી ત્યારે કેટલી આશા હતી લોકોને? આ વિસ્તારમાં કોઈ વિકાસ જ નથી. તમારી નજર સામે જ દેખાય છે કે આ લોકોએ કટિંગ કરીને કેવો વિકાસ કરી રાખ્યો છે. કોઈ કામ કરવાનું નહીં. જ્યાં હોય ત્યાં તમે જુઓ તો રોડ રસ્તા બધા ધોવાઈ ગયેલા છે. આ લોકોના બનાવેલા કોઈ વસ્તુ રહેતી જ નથી. તમે આજે સ્કૂલો જુઓ તો ઓછામાં ઓછી સ્કૂલો એટલી બધી બંધ કરી દીધી છે. આ લોકોને પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે. એટલે છોકરાઓને ભણવા માટે બી એટલી મુશ્કેલ થઈ છે કે ફીઓને ભાવ વધારી ગયા છે. લોકો આત્મહત્યા એટલી બધી કરે છે કે બેરોજગાર થઈ ગયા છે. કોઈને રોજગાર નથી. આજે હોસ્પિટલોમાં જાય છે તો લોકોનો કોઈની ઈલાજ થતો નથી. રખડતા રહે છે એ લોકો સ્ટેચર પર જ ઊંઘાડી રાખે છે. કોઈ ધ્યાન આપતા નથી. અને આજે અમારા બરોડા એક્સપ્રેસ હાઈવેની સામે જુઓ તો તમારે નકરા રોડમાં ખાડા છે. કોઈ જાતનો કોઈ વિકાસ થયેલો નથી અને રોડ ધોવાઈ ગયેલા છે. કેનાલ જુઓ તો કેનાલમાં બી એ રીતનું છે કે ત્યાં મચ્છરના ત્યાં અપદ્રવ થાય છે અને લોકો બીમાર પડી રહ્યા છે. આજે એટલા બધા બીમાર છે અમારા એરિયામાં કે તમે ના પૂછો વાત. એટલા બધા બીમાર છે. વિનોદભાઈ પરમાર. વિનોદભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? અમરાઈવાડી સ્વસ્તિક 4 રસ્તા. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સૌથી પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા તો વાત કરીશું કે આ વિસ્તારનો વિકાસ છે અને જ્યારે મેટ્રો મેટ્રો નીચે જ ઊભા છે, જ્યારે મેટ્રો આ વિસ્તારમાં આવી ત્યારે કેટલી આશા અપેક્ષાથી શું લોકોને સુવિધામાં રોડ રસ્તાઓમાં હજી હમણાં સામાન્ય વરસાદમાં બી પાણી ભરાવો થઈ ગયેલો છે. બરાબર. એટલે સ્કૂલોમાં છોકરાઓને જવા આવવામાં તકલીફ. ના ઇધર કે એનો ગટર લાઇનની કોઈ વ્યવસ્થા ને હજી કોઈ મોટી લાઈનો નાખી નથી. બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? બજેટો ક્યાં જાય છે? ના, બજેટોમાં તો એનું એ જ છે જે વર્ષોથી બજેટો નથી વપરાયું કહી શકાય. લગભગ આ સરકાર આવી ત્યારથી બજેટ ક્યાં જાય છે એ જ ખબર નથી. છેલ્લા કેટલા વર્ષો પહેલા બજેટ વપરાયું હતું એવું કહી શકાય? હા, બજેટ પહેલાં વાપરેલું હતું. અમારા વિસ્તારના મંત્રી એટલે જે હાલ કાર્યરત છે એમને ચોકડી જ મરાય. ફેલ જ કહેવાય. પુષ્પાબેન મકવાણા. અમે 40 વર્ષ. આપણે ઊભા છે કયો વિસ્તાર છે? અમે ઊભા એ સ્વસ્તિક 4 રસ્તા. ગંદકી વરસાદ ચોમાસામાં સી હાલત હોય છે? ચોમાસામાં બહુ પાણી ભરાઈ જાય છે. અડધા કલાકમાં બધું પાણી ભરી જાય. ગટરો ખુલતી નહીં.
નકરી ગંદકી થાય છે. 40 વર્ષથી અમે રહીએ, કોઈ પેલું થયું નથી. કેટલા વર્ષોથી અહીંયા પાણી ભરવાની સમસ્યા છે? કેટલા વર્ષથી? 40 વર્ષથી. અને પાણી કેટલા કલાકે નીકળે છે? કેટલા કલાકે? 7-8 કલાકે નીકળે, 8-10 કલાકે નીકળે પાણી. મચ્છર, કેટલી હાલાકી પડે છે ચોમાસામાં? બહુ હાલત ખરાબ થાય છે. મચ્છરો પડી જાય, કિચડ થઈ જાય છે. કોઈ માણસો રહી શકતા નહીં. ડેન્ગ્યુ થઈ જાય, ડેન્ગ્યુ. ગંદકીમાં ડેન્ગ્યુ થઈ જાય. ચોમાસામાં રહી શકતા નથી. અને ફૂટપાથ અહીંયા ફૂટપાથ ઉપર કોઈ એક બાજુ છે ને એક બાજુ નથી. કેટલા વર્ષોથી ફૂટપાથ નથી? 40 વર્ષથી એક ધારું આવવું જ જોઈએ છીએ. તો તમારા વિસ્તારના કાઉન્સિલરની કામગીરી કેવી કહી શકાય? કાઉન્સિલરની કામગીરી કેવી છે તે બધી કોઈ સલાહ મળતી જ નથી. યોજના તેમને પાસ કરશો કે ફેલ કરશો? કેટલા માર્ક અપાય? એમને પાસ કરશો, ફેલ કરશો? તમે પાસ કરશો કે ફેલ કરશો? ફેલ ફેલ ફેલ. માલવીયા અશોકભાઈ પૂનમભાઈ, અશોકભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે, ક્યાં ઊભા છે? અમરેવાડી મેટ્રો સ્ટેશન નીચે. હા, તો આ વિસ્તારનો વિકાસ કેવો છે? વિકાસ નહીં, વિનાશ જ છે. તો ક્યાં તમને લાગ્યું કે વિનાશ છે? કેમ? કેમ? એ માટે કે વસ્ત્રાલમાં જે પાઇપો ઉતાર્યા છે બરાબર, પિલ્લરથી નીચે એ ગટરમાં ઉતાર્યા છે અને અહીંયા ઓપન રાખ્યા છે, એટલે પાણી બધું રોડ ઉપર ભરાય છે. કેમ તમે એટલે આર્થિક જનતા બહુ પરેશાનીમાં રહે છે. બીજી વસ્તુ, એક બાજુનો રોડ ઊંચો છે અને બીજી બાજુનો રોડ નીચો, એટલે બધું એક સાઈડ પાણી આવે છે સાહેબ. અને પાઇપ બી પાછળના અમુક જગા ઉપર એવા ખુલ્લા રાખ્યા છે, પાણીનો સીધો ધાર નીચે પડે છે પબ્લિક ઉપર. કેટલી તકલીફ પડે આવતા જતા રહીશો? તકલીફ તો પડે જ છે ને, પણ કોને કહેવાનું? એની ફરિયાદ વારંવાર કેટલી વાર કરી? કેટલી વાર કરી, કોઈ સાંભળતું નથી. આપણે ઊભા છે ત્યાં સામે ફૂટપાથ છે ને અહીંયા ફૂટપાથ નથી. કેટલા વર્ષોથી એની રજૂઆત કરી? કેટલા વર્ષો તે આ મેટ્રો બનાવે, કેટલો ટાઈમ થયો, હજુ સુધી એ થયું જ નથી. ફૂટપાથ નહીં હોવાથી કેટલી તકલીફ પડે છે? તકલીફ તો ઘણી બધી પડે છે, પણ કોને કહેવાનું? એ બાજુ ફૂટપાથ છે છે જ ને, દેખાય છે. તમે જુઓ, કેમેરો કરો. વર્ગ તો સારો જ હોય છે, પણ કહેવાનો મતલબ શું કે જ્યાં વર્ગ ખરાબ કોણ કરે? અંદરના જ કરે છે. મારી વાત સાંભળી લો. એવા લોકો વસે છે એમ કહું છું. લોકો તો સારા જ વસે છે. સામાન્ય માણસ, સામાન્ય એટલે ગરીબ પ્રજા છે. એટલે એમની પ્રજાને સાંભળતું નથી, એવી પ્રજાનું નથી સાંભળતું. કોઈ સાંભળતું નથી. અત્યારે શું છે, બધા ભણેલા પૈસા પડીને એ લોકોનું જ સાંભળે. અમારા જેવા ગરીબનું કોણ સાંભળે? તો છેલ્લા ઇલેક્શનમાં કયા કયા દાવાઓ આપ્યા હતા એ લોકો? એમના વચનો, બોલ વચન કયા આપ્યા હતા જે પૂરા નથી થયા? થયા હોત તો આ દેખા જ નહીં. એકેય વચન પૂરું નથી થયું. એમની કામગીરી વિશે એમને પાસ કરશો, નાપાસ કરશો? કેટલા નાપાસ જ કહેવાય. એકેય માર્ક્સ ના અપાય યાર. કિરણ પ્રજાપતિ. કિરણભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર, કયા વોર્ડમાં આવે અને તમે શું પૂછવા માંગો છો? પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. જુઓ, આ વિસ્તાર છે અમરેવાડી વિધાનસભાનો ઇન્દ્રપુરી વોર્ડ, અને અહીંયા પદ્યુમન સોસાયટી અને વૃંદાવન સોસાયટી આવેલી છે. આપણે સરકારને, આ કોર્પોરેશનને મારા એક જ સવાલ છે કે આ આંગણવાડી બનાવી કેમ? આજથી 9 વર્ષ પહેલાં આનું ઓપનિંગ થયું, સરકારી બજેટો ફળાયા. શું થયું એ તો ઉપરવાળા જ જાણે, જેમને કટકી કરી છે એ લોકો. તમે આજની તારીખમાં આ આંગણવાડી જોઈ શકો છો કે એટલી ભંગાર હાલતમાં પડી છે કે જ્યાં બાળકો તો ઠીક, પણ મોટા માણસો પણ જઈ શકે એવી પોઝિશન નથી. છેલ્લા 5 વર્ષથી સતત રજૂઆતો, સતત કોર્પોરેશનમાં રજૂઆતો, ઉપલા લેવલ સુધી રજૂઆતો કરવા છતાં પણ આજે આ આંગણવાડી ઠેરના ઠેર છે અને એમાં વપરાયેલા પૈસાનો સંપૂર્ણ ભ્રષ્ટાચાર થયો છે એવું હું કહું છું. હું એક વ્યક્તિગત કહેવું છું એવું નહીં, પણ આ વિસ્તારની જે પ્રજા છે એ પણ આ જ સવાલ પૂછે છે કે અમારા ટેક્સના પૈસાનું શું? અને બીજી કોન્ટ્રાવર્સી એ છે કે આગળ સરસ મજાની પબ્લિક સ્કૂલ છે અને આ આંગણવાડીનો ભાગ છે, તો મૂળ તો એજ્યુકેશન શિક્ષણનો જ ભાગ છે. તો આવી કોન્ટ્રાવર્સી કેમ, આવો વિરોધાભાસ કેમ? એ સ્કૂલ કેવી હાલતમાં છે? હું તમને એક કહી દઉં કે આ જ જગ્યા જ્યાં ઊભા છીએ ત્યાંથી 50 મીટરના અંતરે એક સ્કૂલ આવેલી છે, ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલ. બીજું એ ડાબી સાઈડ છે, એમાં કેટલી સુવિધા છે? જમણી સાઈડ પણ એક આંગણવાડી બનાવી છે 50 મીટરના અંતરે. છતાં પણ જો આ આંગણવાડી 9 વર્ષ પહેલાં બનાવી હોય અને એને ચાલુ ન રાખી તો એ શું છે? હું આ સરકારને, આ તંત્રને એ પૂછવા માગું છું કે આ પ્રજાના જે ટેક્સના પૈસા તમે લો છો એનો તમે આ ખોટો વેડફ કેમ કરી રહ્યા છો? કલ્યાણી ભટ્ટ. બેન, આપણે વાત કરીશું એક સિનિયર સિટીઝન તરીકે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં શું પૂછવા માંગશો? પહેલાં તો વિસ્તાર કયો? પહેલાં તો હરિપુરા વિસ્તાર, ખોખરામણીનગર. અહીંનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ થતો જ નહીં કંઈ. અહીં રોડ, રસ્તા, પાણી, રોડ, પાણી હવે જવા માટે બાકી કેટલા વર્ષથી પાણી જ નહોતા જતા, ભરાઈ જતા હતા કમર સુધીના. કેટલા દિવસે પાણીનો નિકાલ થતો હતો? અઠવાડિયું 10 દિવસ.
પરિણામે અહીંના સ્થાનિકોની હાલત શું થતી? બેસી રહેવાનું, ઘરમાં જ બેસી રહેવાનું. અને કેટલા કલાકે પાણી નીકળતા હતા જેમ તમે વાત એ તો કંઈ નક્કી જ ના હોય. કેટલા વર્ષોથી આ હાલત છે? ઘણા વર્ષોથી. તો આવા સમયમાં સ્થાનિક કાઉન્સિલર કોર્પોરેટર અહીં આંટો મારવા આવે છે ખરા? કોઈ નથી આવતું. વોટિંગ વખતે જ પૂછવા આવે છે ખાલી. રિઝલ્ટને 4 મહિના થઈ ગયા તો રિઝલ્ટના પછીના જે સરસ મજાના કામગીરી ક્યાંય દેખાય છે ખરી? કશું નથી દેખાતું. બસની સગવડ નથી નહીં કોઈ જાતની. એ લોકોના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે અહીં આગળ? તમારા વિસ્તારમાં બાંકડા કેટલા છે? બાંકડા છે જ નહીં ને એક બી નહીં. હવે નોકરી જઈએ તો ઊભા રહેવું પડે છે 6 વાગ્યામાં. તમારા જેવા સ્થાનિકો અહીંથી બસમાં બેસવા જેવું તો કેટલું દૂર પડે ને બસો વધારી ઘટાડી કેટલી બધું ઘટાડી જ દીધું છે. બરોબર. પહેલા કેટલું સરળ થતું હતું? બહુ જ સરળ. 153 હતી લાલ દરવાજાની, મણિનગરની 15 નંબર હતી, કાળુપુરની બહુ આઈડિયા નથી 76 નંબર હતી. પાસ કે ફેલ કરશો? માર્ક તો કોઈ આપવા જ નથી, પણ સગવડો વધારે હરખી કરે, બસની સગવડ કરે, ભાડા ખર્ચી નોકરી જવું પડે છે. સ્વીટી જોશી. સ્વીટીબેન, આપણે વાત કરીશું પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં. તમે શું પૂછવા માંગશો અને એક ટેક્સ પેયર તરીકે તમારું શું માનવું છે? પહેલાં તો આ વિસ્તાર કયો અને આ વિસ્તારનો વિકાસ કેવો છે? બિલકુલ નથી વિકાસ. ટેક્સ તો અમે પરમેનન્ટ ક્લિયર ભરીએ છીએ અને ના થાય તો ઓબ્જેક્શન ઉઠાવે, પણ સામે એ લોકોનો રિપ્લાય સારો નથી. બરાબર? હા, જરાય નથી. એના વિડીયો ઉતારીને લઈ જાઓ અહીંયાથી કે સડકો કેવી છે. ચારે બાજુ ભોવા પડી ગયા છે અને મોન્સૂનમાં તો ચારે બાજુ પાણી ભરાય છે. બરાબર? એના માટે અમારે એકને એક કમ્પ્લેન કન્ટિન્યુ કરવી જ પડે છે. ગટરો પ્રોપર કાયમ ક્લીન થતી જ નથી. બધા પ્રોપર ચોકઅપ થઈ જાય છે અને પાણી ઘરમાં સુધી આવી જાય છે. નથી કોઈ નવું કશું જ કોઈ ડેવલપમેન્ટ નથી અને ખાડા કરી જાય છે પછી પૂરવા કોઈ આવતું પણ નથી. અકસ્માત બધા કેરિંગ હોય થોડું એટલે ચાલે, પણ તો બી આટલું રશ ના, કંઈ જ ના. જે પેરેન્ટ્સ મૂકવા આવે બચ્ચાઓને કે સ્કૂલમાં તે તો ચાલે, પણ જે પેરેન્ટ્સ નથી આવતા, છોકરાઓ જાતે જાય છે, તો એ થોડું પ્રોબ્લેમવાળું કહેવાય કે ગમે ત્યારે અકસ્માત થાય, છોકરાઓને પ્રોબ્લેમ થાય. તો એક ટેક્સ પેયર તરીકે, સ્થાનિક રહીશ તરીકે, સ્થાનિક પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો મંત્રી સંત્રીઓને? એમને કેટલા માર્ક્સ આપશો ને પાસ કે માર્ક્સ ફેલ કંઈ જ ના. બસ અમને તો અમારી જે ડિમાન્ડ છે એ ક્લિયર કરો, બીજું કંઈ જ ના જોઈએ. રૂપાલબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? ધીરજાસિંહ છે, મણિનગર વિસ્તાર છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક નગરજન તરીકે શું પૂછવા માંગશો ને ક્યાં દુવિધા કે સુવિધા? રોડ બરાબર નથી, પ્લસ બીજું કે બસની કોઈ વ્યવસ્થા નથી. ટ્રાફિકની સમસ્યા વધારે છે. તકલીફ એટલી બધી પડે છે કે અહીંયાથી બસમાં મણિનગર જવું હોય તો બી બહુ તકલીફ પડે છે. લાલ દરવાજા જવું હોય તો બી કોઈ બસ નહીં. અહીંથી મણિનગર જાઓ, મણિનગરથી પછી પાછા બીજી બસ બદલો. બસો વારે ઘડી બદલવાને એટલે બધા પૈસાવાળા તો છીએ નહીં અમે, તો કે ભાઈ વારે ઘડી એટલા બધા પૈસા આપીને બી અમે જા કરીએ. અને અહીંયા કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ કમ્પ્લેન સ્વીકારતું જ નથી. ઇલેક્શનના ટાઈમમાં મંત્રી બધું કરે છે, બધું કહે છે કે અમે આ કરીશું તે કરીશું, પણ બધું પોખળ જ છે. કેટલી બસો વધારવાની પ્રોમિસ આપી હતી? 3-4 બસોની પ્રોમિસ આપી છે, પણ એકે બસનો કોઈ કમ્પ્લેન કરતું નથી કોઈ. ચોમાસામાં બિસ્માર હાલત કેટલા વર્ષો? ચોમાસામાં બી પાણી ભરાઈ રહે છે બધી જગ્યાએ. ત્યારે કેટલું પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવા માંડ્યું? ખાસું બધું પાણી પહેલા ઓછું ભરાતું હતું, એની જગ્યાએ અત્યારે હવે ડબલ પાણી ભરાય છે. અને પ્લસ અત્યારના બી કોઈ એટલી બધી કોઈ સમસ્યા વધારે પડતી છે અમારે, પણ કોઈ એનું કોઈ નિરાકરણ આપતું નથી. સ્થાનિક મંત્રી સંત્રી કેટલા સમય અંતરે રાઉન્ડમાં આવતા હોય છે? આવે ના આવે એવું કોઈ નક્કી નહીં. એમની મન મરજી હોય ત્યારે આવે, વોટિંગ લેવું હોય ત્યારે આવે, જાય, બધું કરે. પછી તો આ બધી પરિસ્થિતિ જોતા તમારા મંત્રી સંત્રીને કેટલા ગુણ આપશો? પાસ કે ફેલ? કોઈને કોઈ ગુણ આપવા નથી. બધા પોતપોતાના મંતવ્યથી આવે છે, પોતાની સીટ લઈ લીધી, પતી ગયું, અમે સીટ ઉપર આવી ગયા એટલે અમે રાજા થઈ ગયા, અમે અમારું કામ થઈ ગયું, પછી કોઈ ધ્યાન આપતું નથી. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.